ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? હા, હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા પરિવાર તરફથી તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 6 વિષય ગુજરાતી, પાઠ 13 સાગરકાંઠાનો પ્રવાસ. આપણે આના પહેલાંના પીરિયડમાં પહેલો ભાગ સમજ્યા હતા, ખરું ને? યાદ છે ને? કોણ કહેશે શું સમજ્યા હતા? અરે એક સાથે નહીં બેટા, વારાફરતી બોલવાનું. ગુડ, બહુ જ સરસ. હા, ક્લાસની અંદર વર્ગ શિક્ષક આવે છે અને ક્લાસમાં મોનિટર સિંધુનો જન્મદિવસ હતો, એની શુભેચ્છાની પંક્તિઓ લખેલી હતી, ખરું ને? અને વર્ગ શિક્ષક પણ સિંધુના જન્મદિવસની શુભેચ્છા આપે છે અને પછી ક્યાં જવાનું નક્કી કરે છે? પ્રવાસમાં. તમારે પણ જવું છે ને પ્રવાસમાં? હા, પણ સ્કૂલ ખુલે ને પછી જઈશું. અત્યારે તો આપણે માધવપુર, આ પાઠમાં માધવપુરના પ્રવાસમાં જવાનું છે, બરાબર? તો વિદ્યાર્થીઓ નક્કી કરે છે પ્રવાસના સ્થળો, અને એ પ્રવાસના સ્થળોમાં માધવપુર વિશે એક વિદ્યાર્થી લખાણ લખીને આવ્યો હતો અને એના વિશેનું વાંચન એ સોમનાથ સર કરે છે, બરાબર? અને એ માધવપુરના દરિયાકાંઠાનું વર્ણન કરે છે અને એ સાંભળીને રેવતી બોલી ઉઠે છે કે તો ચાલો આપણે પ્રવાસમાં માધવપુર જઈએ, બરાબર? હવે આગળ સર અને વિદ્યાર્થીઓ વચ્ચે શું સંવાદ થાય છે એ આપણે આ સમજૂતી ભાગ 2માં સમજીએ. ચાલો, તૈયાર ને? હા. સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. બલરામ એ કોણ હતા ખબર છે? હા, વેરી ગુડ, તમને તો ખબર છે. એ ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ હતા અને એમના લગ્ન રેવતી સાથે થયા હતા, બરાબર? તો એની વાત પણ આ સોમનાથ સર કરે છે. સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. જો એ નકશાની અંદર બધા નામ લખે છે, બરાબર? કે દ્વારિકા અને જુદા જુદા સૌરાષ્ટ્રના દરિયા કિનારાના સ્થળોના એ નામ લખે છે, માધવપુર ને દ્વારિકા ને બધું. અને એમાં ઉતાવળમાં એ સોમનાથ, એ દરિયા કિનારાના સ્થળનું નામ લખે છે. એટલે વિદ્યાર્થી શું કહે છે કે સાહેબ તો સોમનાથ લખ્યું, એ દરિયાકાંઠાનું સ્થળ છે, પણ પોતાનું નામ છે ને એની લખવાની ઉતાવળમાં એ સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા. તો સુદામા અને ગાંધીજીનું વતન કયું? સોમનાથ વિદ્યાર્થીને પૂછે, એને બદલે હું જ તમને પૂછું છું મારા વિદ્યાર્થીને, કે સુદામા અને ગાંધીજીનું વતન કયું? પોરબંદર. ખૂબ સરસ. જુઓ, તમને ગાંધીજી જે ઘરમાં જન્મ્યા હતા એ ઘર પણ બતાવ્યું છે. જોજો બરાબર. સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું, અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું. એટલે કે પોરબંદર એ ગાંધીજી અને સુદામાનું વતન છે. ગાંધીજી પણ પોરબંદરમાં જન્મેલા, સુદામા પણ પોરબંદરના હતા. રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય? અને ત્યાંનો દરિયો પણ મુંબઈની ચોપાટી વિસ્તારને ભૂલાવી દે તેવો છે. એટલે પોરબંદરનો દરિયો પણ મુંબઈ જેવો સુંદર છે. મુંબઈની ચોપાટી છે એના જેવી જ પોરબંદરની પણ ચોપાટી જોવા મળે છે.
તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. એટલે કે સોમનાથનો ઉલ્લેખ તો પુરાણોની અંદર, આપણા ધર્મગ્રંથોની અંદર પણ જોવા મળે છે. એટલે સોમનાથ તો ખૂબ પ્રાચીન છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી આવી છે. ખોપરી એટલે માથાનો આખો ભાગ, બરાબર, જેના ઉપર માત્ર માનવના ચહેરો જ દેખાતો હોય, એટલે કે હાડકાઓનું માળખું જ દેખાતું હોય. આપણા ચહેરા ઉપર જેમ ચામડી છે, લોહી માંસ છે, એ કશું ન હોય, ખાલી માળખાઓ જ ગોઠવાયેલા હોય, હાડકાઓ જ ગોઠવાયેલા હોય. એવા ગોઠવાયેલા હાડકાના પિંજરને ખોપરી, માથાના ભાગને ખોપરી કહેવામાં આવે છે. તો એ ખોપરી મળી આવી છે. અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું છે. આ સોમનાથનું મંદિર છે એ ખૂબ તૂટ્યું છે, અનેક વાર તૂટ્યું છે. અને એ મંદિર એટલું બધું ધન સંપત્તિ યુક્ત હતું. એ સુવર્ણથી મઢાયેલું હતું, ખૂબ ધનાઢ્ય હતું. અને એ મંદિરની સંપત્તિ લૂંટવા માટે આ મંદિર ઉપર અનેક વખત આક્રમણો થયા છે. એટલે અનેક વખત તૂટ્યું છે. પણ ભક્તોની શ્રદ્ધા વધી રહી છે. જે મંદિર ખૂબ તૂટ્યું, પણ ભક્તોની શ્રદ્ધા એટલી બધી શિવજીમાં કે મંદિર જેટલી વખત તૂટ્યું એટલી વખત એને સમારકામ કરવામાં આવ્યું, એને નવું બાંધવામાં આવ્યું. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે તે 7મું મંદિર છે. એટલે કે અત્યારનું સોમનાથનું દિવ્ય મંદિર દેખાય છે, ભવ્ય મંદિર દેખાય છે, એ સોમનાથનું મંદિર છે ને એ 7મું મંદિર છે. એટલે કે એ 7મી વખત નવું બંધાયેલું મંદિર છે. અને આ દિવ્ય મંદિર એ 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે. 12 એટલે 12. આપણા આખાય ભારતની અંદર 12 જ્યોતિર્લિંગો છે. જ્યોતિર્લિંગો એટલે જ્યાં શિવજી સ્વયં આવ્યા હોય, પોતે ત્યાં પ્રગટ થયા હોય અને એ જગ્યા ઉપર શિવલિંગની સ્થાપના થઈ હોય, એને સ્વયંભૂ મંદિર કહેવામાં આવે. એને જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા 12 જ્યોતિર્લિંગો છે ભારતમાં, એમાંનું પ્રથમ મંદિર એ આ સોમનાથ મંદિર છે. અને એને વારંવાર લૂંટવામાં આવ્યું, એટલે કે તોડી ફોડીને ઠેકાણે કરી દેવામાં આવ્યું હોય અને ફરી પાછું એને નવેસરથી બાંધવામાં આવ્યું હોય, જેને જીર્ણોદ્ધાર કહેવાય અથવા તો પુનરુદ્ધાર કહેવાય. તો એ આ 7મું મંદિર છે. એવી જ રીતે દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા વધારે છે. એટલે દ્વારકા પણ સોમનાથ પછી આવેલું ભવ્ય મંદિર છે, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. અને એ મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે. એ પણ સમુદ્ર કિનારે આવેલું છે. સર, તમે એકવાર 7 દ્વારકાની વાત કરતા હતા. એટલે વિદ્યાર્થી પૂછે છે કે સર, તમે તો એવું કહ્યું હતું કે 7 વખત દ્વારકા આવેલી છે. ત્યારે સર જવાબ આપે છે, હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે. એટલે કે દ્વારકાનો ઇતિહાસ એ 5000 વર્ષ પહેલાંનો છે. વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે. તો કેટલાક સંશોધકોએ જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે. દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર. દ્વારકા એનો અર્થ શું થાય? તો કે ભારતની અંદર જ્યારે પ્રવેશ કરવો હોય, કોઈ પણ બહારથી આવતી વિદેશી જાતિઓને ભારતમાં આવવું હોય તો એ આવવા માટેનો દ્વાર એટલે દરવાજો હતો દ્વારકા. કારણ કે આજે આપણી પાસે વિમાન સેવાઓ છે,
પણ પહેલાંના સમયમાં વિમાન સેવાઓ આટલી ન હતી. હા, રામના સમયમાં પુષ્પક વિમાન હતું. રાવણના પુષ્પક વિમાનમાં બેસીને રામ અયોધ્યા આવ્યા હતા. પણ આ દ્વારકાનું નિર્માણ થયું ત્યારે આજના જેવી વિમાન વ્યવસ્થા નહોતી. તો એક દેશથી બીજા દેશ જવા માટે દરિયામાંથી મુસાફરી કરવી પડતી, વાહનો લઈને આવવું પડતું. અને એ વાહનો લઈને ભારતમાં આવવું હોય કોઈ પણ દેશની વ્યક્તિને તો એ દ્વારકા તરફથી આવતા હતા. એટલે એને પ્રવેશ દ્વાર એવું કહેવામાં આવતું હતું. ગેટ વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતમાં પ્રવેશવાનો દરવાજો. એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા. એટલે દીવ પણ ગુજરાતનો દરિયા કિનારે આવેલું છે અને દીવમાંથી પણ વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યા છે. એટલે દીવમાંથી પણ ભારતમાં આવી શકાય છે. તળાજા પાસેનું ભવનાથ મંદિર. આજ મહારાજા જલ ઉપર ઉદય જોઈને કવિ કાંતનું આ કાવ્ય ભવનાથના સાગર કિનારે તો રચાયેલું છે. આ કવિ કાંત એનું કાવ્ય આપણે આગળ ભણ્યા છીએ. યાદ કરજો અને મને કાલના પીરિયડમાં જવાબ આપવાનો છે તમારે. એ કયું કાવ્ય હતું? તો આ કાંત કવિનું કાવ્ય એ આજ જલ ઉપર ઉદય જોઈને એ કાવ્ય છે એ ભવનાથના સાગર કિનારે જ બેસીને એમણે રચ્યું હતું. નજીકમાં મણાર અલંગમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. મણાર અને અલંગ એ ભાવનગર નજીક આવેલા દરિયા કિનારાના સ્થળ છે કે જ્યાં ભારતના મોટા મોટા જહાજો તોડવામાં આવે છે. અને એ જહાજો તોડી અને ફરીથી નવું એમાંથી નિર્માણ કરવા માટે એ જૂના જહાજોને તોડવામાં આવે છે. તો વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું હતું. અને ધોલેરા અને લોથલ, આ લોથલ એ પણ આપણી હડપ્પીય સંસ્કૃતિ છે. તમે સમાજ વિદ્યામાં ભણો છો ખરું ને? યાદ છે તમને ખરેખર. તો આ લોથલ સંસ્કૃતિ આપણી એ ધોલેરા સુધી ફેલાયેલી હતી. એટલે કે ધોલેરા સુધી દરિયા કિનારો હતો અને ત્યાં સુધી વહાણો આવતા હતા. એટલે આજથી 4500 વર્ષ પહેલાં પણ આપણે ત્યાં વહાણવટાનો વ્યવહાર હતો. એટલે કે બહારના વિદેશના લોકો વહાણ લઈને આપણે ત્યાં વેપાર કરવા આવતા હતા. લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? વરુણે પૂછ્યું. એટલે વરુણ પ્રશ્ન કરે છે સરને કે સર, લોથલ અને તિથલને કાંઈ સંબંધ ખરો? ત્યારે સર જવાબ આપે છે. સંબંધ સમુદ્રના 1666 કિમી લાંબા કિનારાનો. એ કહે છે, સર શું સમજાવે છે કે બંને વચ્ચે સંબંધ છે, લોથલ અને તિથલ વચ્ચે. કયો સંબંધ છે? તો કે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો એ ગુજરાતને છે. 1666 કિલોમીટર લાંબો દરિયા કિનારો ગુજરાતને મળ્યો છે. અને લોથલ અને તિથલ એ બંને આ દરિયા કિનારા ઉપર આવેલા સ્થળો છે. પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. એ કહે છે કે જો આપણે તિથલ જઈએ તો આપણા જવાની સાથે આપણને દાંડીના દરિયા કિનારાના પણ દર્શન થશે. અને દાંડીના દરિયા કિનારે શું થયું હતું ખબર છે? ગાંધીજીએ ત્યાં દાંડી નામના ગામે જઈ અને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. પણ એ દાંડી ગામે જવા માટે ગાંધીજીએ ચાલીને
એ યાત્રા કરી હતી, એટલે એને દાંડી કૂચ કહેવામાં આવે છે. એ અમદાવાદના સાબરમતી આશ્રમથી આ દાંડી કૂચ શરૂ કરી હતી અને અમદાવાદથી ચાલતા 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 એ છેક દાંડીના દરિયા કિનારે પહોંચ્યા હતા. અને એ શું કામ પહોંચ્યા હતા? તો કે સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે. અંગ્રેજોએ તેના પર વેરો નાખ્યો હતો. સમુદ્ર છે એ આપણને મીઠું આપે છે, બરાબર? અને એ મીઠું માનવજાત માટે ખૂબ મહત્ત્વનું છે. મીઠું ન ખાઈએ તો આપણને તકલીફ પડે છે, ખરું ને? મોડા વ્રત કરે છે એ બધાને ખબર છે. પહેલે દિવસે તો હોંશે હોંશે બધું ભાવે છે. પછી 2 દિવસ 3 દિવસ 4 દિવસ થાય ને ત્યાં આપણે બધું જ જોઈને થાકી જઈએ અને એમ કહીએ કે મને કાંઈક ખારું ખારું ખાવા આપો, એવું થાય છે ને. અશક્તિ લાગવા માંડે. તો મીઠું છે ને માણસના શરીર માટે ખૂબ જરૂરી છે. શરીરમાં જો મીઠું ઘટી જાય ને તો માણસના શરીરનું બેલેન્સ ન રહે, માણસ પડી જાય. તો એ મીઠું સમુદ્ર આપણને ઉદાર હૈયે ઉદાર મનથી આપે છે. એ ક્યારેય કચાશ નથી રાખતો. એ આપણી પાસે ટેક્સ પણ નથી લેતો, પૈસા પણ નથી લેતો. સમુદ્ર એમ કહે છે કે મેં આજ લાખો ટન મીઠું આપ્યું, લાવો એના પૈસા. ના, એ માનવજાતને આપે છે, બરાબર? પણ અંગ્રેજોએ એના ઉપર કર નાખ્યો. કર એટલે ટેક્સ નાખ્યો. અને એ ટેક્સ ભારતની પ્રજાને ભરવાનો હતો. એટલે ગાંધીજીએ એ ટેક્સનો વિરોધ કર્યો. એમણે એવું કહ્યું કે સમુદ્ર જો આપણી પાસેથી પૈસા લેતો હોય તો તમે એના પર કર નાખી શકો છો અને માનવજાત માટે ખૂબ જરૂરી છે, એટલે એના ઉપર કરવેરો નાખી શકાય નહીં. એનો અંગ્રેજો સામે ગાંધીજીએ વિરોધ કર્યો અને એટલા માટે સાબરમતી આશ્રમથી ચાલીને છેક દાંડી ગામે દરિયા કિનારે જાય છે અને ત્યાં જઈને મીઠાના ઢગલામાંથી ગાંધીજીએ એક મુઠ્ઠી ભરીને એક મીઠું ઉપાડ્યું અને સત્યાગ્રહ કર્યો. વેરો નાખવાના કાયદાને પડકાર્યો. એણે એક મુઠ્ઠી મીઠું ભરી અને દરિયા કિનારે વહેલી સવારે કહ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા હૈ. અને એ સાથે સત્યાગ્રહ શરૂ કર્યો અને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને આખો દેશ બેઠો થયો. એટલે કે આખા દેશે ગાંધીજીના આ સત્યાગ્રહમાં સાથ આપ્યો. બેઠો થયો એટલે ઊભા નહોતા થઈ ગયા, સૂઈ નહોતા ગયા કે બેઠા થાય. એ લોકો બધા જ ગાંધીજી સાથે જોડાયા. જ્યારે સાબરમતીથી નીકળ્યા ને ત્યારે 78 જણા જ હતા અને જેમ 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 આગળ જતા ગયા ને એમ એની અંદર મજૂરો, ખેડૂતો, કારીગરો બધા જોડાતા ગયા. સામાન્ય લોકો બધા જોડાતા ગયા અને આખા દેશમાં ગાંધીજીના આ મીઠાના કાયદાના ભંગને ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો. ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી. આ દરિયો આવડો વિશાળ ભારતને મળ્યો છે તો એના ઉપકાર કંઈ ઓછા નથી, કારણ કે દરિયો તો આપણને બધી જ વસ્તુઓ પૂરી પાડે છે, બરાબર? ખાવા માટે માછલાઓ આપે છે. દુનિયાની 80% વસ્તી છે ને માંસાહારી છે, તો એ માંસાહાર સમુદ્ર આપણને પૂરું પાડે છે. અને વરસાદ તો આપણા માટે સમુદ્ર જ આપે છે. મોતી, છીપ, માછલા આ બધું સમુદ્ર પૂરું પાડે છે. એક દેશથી બીજા દેશ સાથેના સંબંધો બંધાવે છે. તો આ બધા માટે દરિયાના આપણા ઉપર ઉપકાર છે. સર, આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે? કહે છે કે પહેલાં લોકો સોમનાથથી સીધા ખંભાત જતા હતા. મોટા થાઓ પછી જજો. આપણે પહેલાં જાણવું જોઈએ
કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય. આપણને ઈચ્છા થાય કે આપણે દરિયામાં જવું છે, સ્ટીમરમાં બેસી અને એક દેશથી બીજા દેશ કે એક ગામથી બીજા ગામ જવું છે, એટલે કે દીવથી સોમનાથ સુધી દરિયામાં જવું છે કે ખંભાત સુધી દરિયામાં જવું છે, તો એમ દરિયામાં જવાય નહીં. દરિયામાં જતાં પહેલાં મોસમ એટલે કે વાતાવરણ કેવું છે, હવા કેવી છે, ઋતુ કઈ છે, એ બધું જાણવું પડે. અને દરિયામાં તોફાન કઈ ઋતુમાં આવે છે, કયા મહિનામાં આવે છે, એ જાણ્યા પછી જ દરિયાનો પ્રવાસ ખેડાય. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે. તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. કોઈ પણ દરિયા કિનારાને જોઈએ ને તો તરત જ પાણી જોઈ અને દોડી જવાય નહીં. પહેલાં એના વિશે આપણે જાણવું પડે, કારણ કે દરિયો ખૂબ વિશાળ છે. એનું એક મોજું આવે તો આપણને અંદર ખેંચી જાય અને પછી આપણે ગોત્યાય મળીએ નહીં, આપણું મૃત્યુ નિશ્ચિત થઈ જાય. એટલે સર સમજાવે છે કે માંડવી અને માધવપુરનો દરિયા કિનારો છે ને, ત્યાં રેતી છે, ઝીણી ઝીણી મસ્ત રેતી છે, જેને કારણે આપણે દરિયાની અંદર ખૂબ ઊંડે સુધી ખેંચાઈને ચાલ્યા જતા નથી. જ્યારે દીવ અને સોમનાથનો દરિયો કિનારો છે ને, એ કિનારાથી જ ખૂબ ઊંડો છે. જ્યારે માધવપુર ને માંડવીનો દરિયા કિનારો કિનારાથી ઊંડો નથી. કિનારાથી જ ઊંડાઈ હોય અને ચિકાસ હોય તો આપણે પાણીમાં અંદર જઈએ છીએ, અને પાણીમાં થોડાક અંદર ચાલ્યા જઈએ કિનારો ઊંડો હોય તો, અને એમાં મોજું આવે તો આપણને ખેંચીને તરત જ અંદર લઈ જાય. અને એટલે જ સોમનાથના દરિયા કિનારા પાસે જવાની બધાને મનાય છે. સોમનાથ જાઓ ત્યારે ત્યાં લખેલું છે કે અહીંયા કિનારો ભયજનક છે, કિનારા પાસે આવવું નહીં, આવું લખાણ લખેલું છે. એટલે દરેક મોસમનો, દરેક દરિયા કિનારાના વિશે માહિતી લીધા પછી જ આપણે ત્યાં જવાય. દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ એટલે જુદો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય. એટલે દરેક બંદર હોય, દરેક શહેરના, જે શહેર દરિયા કિનારે આવેલું હોય એ દરિયા કિનારાના શહેરના વિશે, એ દરિયા કિનારા વિશે જાણ્યા પછી જ ત્યાં જવાય. ગુજરાતીઓ દરિયાખેડુ ગણાય છે, કેમ કે એ દરિયાને ઓળખે છે અને પૂજે છે. આપણે ત્યાં દરિયાની પૂજા થાય છે. ક્યારે થાય છે ખ્યાલ છે? હા, વેરી ગુડ, તમને યાદ આવી ગયું. સરસ. આપણે ત્યાં રક્ષાબંધનને નાળિયેરી પૂનમ પણ કહે છે, અને તે દિવસે દરિયાખેડુઓ દરિયાની પૂજા કરે છે. ખૂબ સરસ. ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે. સિંધીઓ એક ગાય છે. ઝૂલેલાલ હિન્દુ અને મુસ્લિમની એક માન્યતા છે કે એ વરુણ દેવના અવતાર ગણાય છે. ઝૂલેલાલ વિશે હિન્દુ અને મુસ્લિમોમાં એક માન્યતા છે કે એ વરુણ દેવના અવતાર છે. વરુણ દેવ એટલે પવન દેવ, બરાબર, વરસાદના દેવ. આ ઝૂલેલાલ એ વરુણ દેવના અવતાર ગણાય છે. તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું? વરુણે કહ્યું. ક્લાસમાં વરુણ નામનો વિદ્યાર્થી હતો. એ કહે છે કે મારું નામ વરુણ છે અને ઝૂલેલાલ એ વરુણ દેવના અવતાર છે, તો મારું નામ વરુણને બદલે હું દરિયાલાલ રાખી શકું? એવું એ પૂછે છે. સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો. ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલેલાલણ પિંદડી દા. આખો વર્ગ તાળીઓ સાથે જોડાય છે. એટલે કે સિંધુ એ ગાવા લાગે છે એ દરિયાલાલનું ગીત. અને એ ગીત કયું છે તો એક પણ તમને આવડતું જ હશે. ઓ લાલ મેરી પત
રખ્યો બાલા ઝૂલે લાલણ. એ આખું ગીત ગાય છે અને આખો વર્ગ તાળીઓના ગડગડાટ સાથે એની સાથે જોડાય છે. આમ સર વિદ્યાર્થીઓને દરિયા કિનારાના, ખાસ કરીને સૌરાષ્ટ્ર કાંઠાના કિનારાના સ્થળો વિશેની સમજૂતી આપે છે અને પ્રવાસમાં જવા વિશે સમજાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને શબ્દ સમજૂતી પણ આપી છે, જે તમારે લખવાની પણ છે. તો અહીંયા આ પાઠ પૂરો થાય છે. તમને સમજવાની મજા આવી હશે તો જરૂરથી લાઈક કરશો. હવે ફરી મળીશું નેક્સ્ટ પીરિયડમાં. ત્યારે આગળ નવો પાઠ શીખીશું. હેવ અ નાઇસ ડે. ગુડ બાય એન્ડ થેન્ક યુ.